ગુરુજી ના ઘરમાં પાનબાઈ એ ગાફિલ ગોથા સિદ્ધને ખા ગંગા સતી રે એમ કરી બોલ્યા પોતે પોતામાં સમાય એ મન મત વાલો પ્યાલો જેણે ચાખ્યો આ પ્યાલો પ્રેમનો પ્યાલો પ્રેમ હું દો પીધો પ્યાલો પ્રેમ હું દો પીધો એ જરા મરણ વાકો ગમ ભઈના ગુરુજીના વચનો માં સીધ્યો ગુરુજીના વચનો માં સીધ્યો એ મન મત વાલો પ્યાલો જેણે ચાખ્યો આ પ્યાલો પ્યાલો સદગુરુ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા દિગંબરા ગોપાદ વલ્લભ દિગંબર દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા મજા વિઠ્ઠલ પાંડુરંગ ઓ મજા વિઠ્ઠલ પાંડુરંગ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા માજા વિઠ્ઠલ પાંડુરંગા ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા ઓ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા ઓ માજા વિઠ્ઠલ પાંડુરંગા નિરંજન નકળંગ હરે 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 રામદેવ હરે રામદેવ 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 હરે હરે
રામદેવ હરે રામદેવ 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 હરે હરે હે રામદેવ રામદેવ હરે હરે રામદેવ રામદેવ હરે હરે હે રામદેવ રામદેવ હરે હરે રામદેવજી મહારાજ સૌરાષ્ટ્રમાં ચલાડામાં અમરેલી તાબાનું ચલાડા ગામ દર્શન કરવા વાળા ભાઈઓ બહેનો બને એટલો દેકારો વધારે કરજો. ચલાડા ગામમાં દાન બાપુ પાંચાળની પીરાઈની જ્યોત લઈ અને સતને અજવાળે વિશ્વાસની વાતો કરતા બેઠા છે. પાંચાળની પીરાઈ શરૂ થઈ થાનના ગેબીને ભોયરેથી ગેબી બાપાની ચેતના એક પ્રજાપતિ મેપા કુંભારને મળી. એ ચેતનાની સંજ્ઞા કાઠી દરબાર મોલડીના ઠાકોર રતા બાપુએ ઝીલી અને એના પછી એના અનુગામી આપો જાદરો બન્યા અને એના પછી આ ચેતન જ્યોત દાન બાપુએ સ્વીકારી અને ભીતરમાં અજવાળા થયા. અને એ દાન બાપુના દરબારમાં એક દિવસ એક પ્રસંગ બન્યો. જનકભાઈ, દાન બાપુના દરબારમાં એક પ્રસંગ એવો બન્યો. ચલાડામાં આઈ મૂડી કરીને મૂડીબાઈ કરીને લોહાણા જ્ઞાતિના દાન બાપુની ભક્તિના ભાવમાં રંગાયેલા જીવા ઠક્કરના ધર્મપત્ની આઈ મૂડીમાં મૂડીમાં એવા સેવા પરાયણ અને એ ગાળા દરમિયાન ગીગા બાપુ પણ ગૌશાળાની સેવા કરે, ગાયોની સેવા કરે. આપો ગીગો મૂડીમાં ગીગા બાપુને પોતાના ભાઈ માને, ગુરુભાઈ. અને દાન બાપુના દરબારમાં બધા નેક ટેક અને એટલા બધા ઉજળા પવિત્ર જીવન જીવે છતાં કોઈ નર સાચા કોઈ નર ખોટા મનમતિયારો બોલે સંસાર. એ કોઈ નર સાચા કોઈ નર ખોટા મનમતિયારો બોલે સંસાર. ગુરુની દુઆઈ में असत नहीं बोलूं, ધણીની દુઆઈ में असत नहीं बाखो. મૂળિયાઈ સેવા કરે દાન બાપુની જગ્યામાંથી બાજરો જુવાર એ દરણા દરે છે. કોઈ વખત ટાઈમ ન હોય પોતાના ઘરકામમાંથી તો થોડો બાજરો કે જુવાર ઘરે લઈ આવે અને નવરાશની પળ મળે એટલે ઈ સેવા કરે. બાજરો જુવાર દરી દરણા કરી અને પાછા પહોંચાડી આવે. કોઈ વખત વાસીદામાં, કોઈ વખત દેવ સેવામાં, જ્યાં જે સેવા ટેલ મળે આ મૂડીમાં પવિત્ર ભાવથી સેવા કરે. પરંતુ કુટુંબના ભાઈઓ કુટુંબમાં
અંદરો અંદર વાતો કરે કે આ જીવા ઠકરે ગજબ કરી છે, ઘરમાં માણસો ઉપર આટલો બધો બેકાબુ કે બાયું પૂછ્યા વિના આવી આવી નબળી વાતો કરે. કોઈને મોકો મળી જાય તો કોઈ 5 માણસો ભેડા મળી અને ખટપટ કરે. જીવા ભગત મતલબ જીવા ઠક્કર એ નાસ્તિક છે એવું નથી, પરંતુ એને મર્યાદાની બહાર આ વ્યવહાર ઉભો થયો છે એવું લાગ્યા કરે. બધા એવું ક્યાં કરે કે આપણી વેપારીની દીકરીઓ, વેપારીની વવારો એ કઈ આ રીતે કાઠી દરબારોની જગ્યામાં જઈ અને ત્યાં ટેલ સેવા કરે. એ આપણને તો નો ફાવે, નો ગમે, નો પોસાય, આવું બોલતા હશે. એમાં કોઈ મિજાજી માણસે એક દિવસ જીવા ઠક્કરના કાનમાં ઊનું ઊનું તેલ રેડ્યો અને એવું બોલ્યા છે જાણે વેદનાએ જીવાતનું રૂપ લીધું અને જીવાત કોરી ખાય એવા અંદરથી કીડા કોરી ખાય છે. જીવા ઠક્કરને બેચેન થઈ ગયા, માથું ઘૂમવા લાગ્યું. ચલાણાની બજારમાં જઈ અને પાસેર સોમલ લાવ્યા, ઝેર લાવ્યા, ખિસ્સામાં નાખી ઘેર આવ્યા. ડેલીનો દરવાજો બંધ કર્યો અને એ પાસેર સોમલ કાંસાની તાંસડીમાં ઘોડ્યું અને એ ઘોડ્યા પછી પોતાના પત્નીના સામે ધર્યું, મૂડી માને સામે ધર્યું કે લો, તમે કઈક તમારા રિવાજ બદલી શકો એમ નથી ને કઈ હું તમને સહન કરી શકું એમ નથી. આના કરતા હું જગ્યા આપું ને કાં તમે જગ્યા આપી દો. આ તમે પી જાઓ અને કાં હું પી જાઉં. મૂડીમાં કે અરે રે, આવું કેમ વિચાર્યું શેઠ? વેપારીના દીકરા થઈને આવું અજુકતું પગલું કેમ વિચાર્યું? વિવેકના ઘરમાં વિચાર કરો. આપણા પૂર્વજો કોણ હતા? આપણા વડવા કોણ થઈ ગયા? રઘુવંશની મર્યાદાના આપણા પુરુષો. અને તમે આવી નબળી વાતો સાંભળીને નબળા વિચાર કરી અને આવા નબળા નિર્ણય ઉપર આવ્યા છો. લાવો લાવો લાવો, તમારાથી નો પીવાય, એ તો મારે પીને મારું જીવતર આપના શરણે મૂકી દેવું એ મારો ધર્મ છે, સ્ત્રીનો ધર્મ છે. એથી પ્રસન્ન પતિનું મન, પતિવ્રત પાળે પત્ની ધન. એથી પ્રસન્ન પતિનું મન, ગમે એવી દીકરી ખાનદાન કુટુંબની અમીરાત વાળા સંસ્કાર વાળી દીકરી પણ સામે ઘેર જાય એટલે પતિના પગલા, પતિની આજ્ઞાથી આગળ એક ડગલું એનાથી ન ભરાય. પતિ વ્રત એક દીકરીનું વ્રત છે. સામે ઘેર જાય એટલે પતિની આજ્ઞાથી આગળ એક ડગલું ન ભરાય, એ એનું વ્રત છે. અને પતિ પછી એની માથે જો કોઈ ધણી હોય, ધણીનો કોઈ ધણી હોય, અને પતિ પણ જો એવો પ્રભુ પરાયણ થઈને જીવન જીવે તો પતિ, વ્રત અને ધર્મ આ ત્રણેય ભેરું થઈ જાય. પણ એવો જો કોઈ પતિ
પ્રભુ પરાયણ ધણીનો ધણી કોઈ સાક્ષાત સત્પુરુષના વાક્યો વચનો પ્રમાણે એને અનુસરીને જીવન જીવતો મળી આવે તો એનું જીવન ધન્ય બની જાય. પતિ ને પત્નીનો એકમત થઈ જાય, વાદ ને વિવાદ સમાય જાય, ભેદ ને ભ્રાંતિ મટી જાય, દુઃખ ને દારિદ્ર મટી જાય, ભય ને ઉદ્વેગ સમાય જાય. પતિ ને પત્નીનો જો એકમત થાય તો મૂડીમાએ લઈ લીધી ઝેરની તાસડી, સોમલ ઘૂટેલ તાસડી, ઘટ 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 પી જવા માટે તૈયારી કરી. ઠાકરને યાદ કર્યા, હે ધજાવાળા, હે પાંચાળના પીરાણા, દાન મહારાજ, જો એક વચન એક વિશ્વાસે એક રેણી પાડી અને આપની જગ્યાની ટેલ કરી હોય તો મહારાજ સતની સાક્ષી પૂરજે, આ જ્યોતમાં અજવાળા કરજે. ઘટ 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 ઈ જેવા ભગત પોતાના સ્વામી એની હાજરીમાં ઉભા ઉભા પી ગયા અને 2-2.5 મણ બાજરો ને કઈક જુવાર લેવાતા. ઈ લઈને ઓરડામાં અંદરથી ઓરડો બંધ કરી અને ઘંટી પાસે બેસી ગયા અને ઘંટી પાસે બેસીને મંડ્યા એ ઘંટીમાં એક એક મુઠ્ઠી જુવાર ઓળવા અને ઘંટી હાંકવા. બીક પછી કોની અમારે, રામ રતન સાંજ સવારે. દુનિયાના લોકો ભલે ફાવે તેમ બોલે, એ દુનિયાના લોકો ફાવે તેમ બોલે. આવી ઉભો તારે દુઆરે, બીક પછી કોની અમારે. પ્રેમનો પ્યાલો પીધો પીનારે, બીક પછી કોની અમારે. બીક પછી કોની અમારે. દાન બાપુનું નામ લઈને ઘંટી હાલતી 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 ઘંટી કેવી હાલે, શરીર પરસેવે રેબઝેબ અને ઝેર બધું પરસેવામાંથી છૂટું નીકળ્યું. ઘંટી હાંકતા હાંકતા સાંજ તો પડી પણ સવાર પડવા આવ્યો. સવારે નારાયણ ઉગ્યા, દરવાજા ખુલ્યા અને જીવા ભગત ઠક્કરના હૃદયનું પરિવર્તન થયું. હે પરિવર્તન થયું, માજન બદલ્યા. મૂળિયાને હાથ જોડ્યા કે ક્ષમા કરજો, તમને ને દાન મહારાજને ઓળખવામાં મેં ઉતાવળ કરી છે, તમને સમજવામાં મેં કઈક ભૂલ કરી છે. હું કઈક કુસંગમાં મને રસ્તે આવતા વિચાર આવ્યો, એક વિચાર આવ્યો. એ વિચાર એવો મજાનો આવ્યો, મને એમ થયું ભગવાન જેને જેને ખૂબ સંપત્તિ આપે, ખૂબ સુખી કરે, સગવડતાઓ ખૂબ આપે, એ બધા ભગવાન તરફ ભાવ વધારે કરતા હશે. પણ પછી ખ્યાલ આવ્યો કે ખૂબ ખૂબ સગવડતા વધી જાય એમાં તો ક્યાંક ઈશ્વર સંબંધી પરમાત્માને પોતાનો પોતે પરમાત્માના થઈને રહે, આવા તો કોક સગવડતા વાળા આત્માઓ હોય કે જેના પૂર્વનું કઈક ખાતું પડ્યું હોય અને ઈ ઈશ્વર પરમાત્માને વધુ ને વધુ વાલપ કરે. હમણાં ગોવિંદભાઈ ઘરે મને ગોવિંદભાઈ લઈ ગયા તો બધું દર્શન કરાવ્યું, કુટુંબનું દર્શન કરાવ્યું, મિત્ર મંડળનું દર્શન કરાવ્યું, રચના કેવી છે એ દર્શન કરાવ્યું અને છેલ્લે અમે ત્યાંથી વિદાય લઈને નીચે ઉતરવાના થયા એટલે એને ખરું દર્શન એ કરાવ્યું કે બાપુ આ બાજુ પધારો તો. અને ત્યાં જા જોયું તો ભગવાન રામ લક્ષ્મણ જાનકી બોલો
એ બોલું આ તમે એટલે એમ આપણને થાય કે ભગવાને જેને સમૃદ્ધિ આપી ખૂબ સુખી કર્યા છે પણ ભગવાનને હજી ભૂલ્યા નથી. એમ કદાચ બહુ સુખી થાવ, બહુ સગવડતા વાળા થાવ, પણ ઈશ્વરને ભૂલી જાવ તો એ સુખ નથી. એ સુખ નથી. લાંબે ગાળે પરિણામ ખોટું છે. પરિણામ પરમાત્માને ભૂલાય નહીં, ઈશ્વરને ભૂલાય નહીં. શું કામે આટલું બધું બોલું છું કે ઈશ્વર એક એક શ્વાસે આપણને જાળવે છે, એક એક શ્વાસે આપણને જીવાડે છે. અરે આપણે ઊંઘી ગયા હોય તો આપણે હાવ બિલકુલ મૃત્યુ જેવા થઈ ગયા હોય, મૃત્યુ પામ્યા માનો, ઊંઘી ગયા અને મરણ પામેલા બે સરખા, પણ તોય આપણને જીવતા રાખે. સંચો મશીન ખટખટ હાકે અને સવારે પાછા થાક ઉતારી અને ફ્રેશ તાજા કરીને ઉઠાડીને બધાય ધંધે, બધાય પુરુષાર્થમાં, બધાય આનંદમાં જોઈન્ટ કરી દે. આવો પરમાત્મા એને કેમ ભૂલાય? મૂડીમાં અને જીવા ઠક્કર દાન બાપુ પાસે આવ્યા છે. આવીને પગમાં પડ્યા, પગમાં પડી માફી માંગી. જીવા ઠક્કરે એકરાર કર્યો, એકરાર કર્યો. ઈ મૂડીમાં એક દિવસ ગેગા બાપુને જાનવર કરડ્યું. ગાયું ચારતા કઈક જનાવર અડ્યું અને ખબર પડી અને મૂડીમાં દોડતા ગયા કે મારા ભાઈને જનાવર આભડ્યું છે. જનાવર સર્પદંશ ગામડામાં એમ કે જનાવર આભડી ગયું, એરું આભડ્યો એમ કે સર્પદંશ થયો. મૂડીમાં ખબર પડી, આવ્યા છે અને ગીગા બાપુને પગે જ્યાં જનાવર ઝેરનો ડંખ માર્યો ત્યાં મૂડીમાં ચૂસી લીધું ઝેર. હા, આ ઝેર વાળા પુરુષો અમૃત વરસાવે ઝેર પી પીને હો. સંસારના સહનશીલતાના ઝેર પી લે, સંસારના જેવા બોલ બોલો એ બધાય સહન કરી દે, તમને રાજીપો પ્રસન્નતાનું ઝેર આપે, અમૃત આપે. ઝેર પીને અમૃત આપે. જલારામ બાપાને યાદ કરી લઉં. જલારામ બાપાને છેલ્લી અવસ્થામાં બાપાને એક અડીઠ ગુમડું થયું છે અને એની સેવા વાડાસડા કરીને ગામ છે ગોંડલની બાજુમાં ને ડેમ બન્યો છે ગામની બાજુમાં. વાડાસડા ગામના એક નારણ ભગત ઈ જલારામ બાપાના આ અડીઠ ગુમડાની સેવા એવી રીતે કરે, એવી રીતે જેમ માં પોતાના બાળકને સંભાળે, સાચવે, વાત્સલ્ય આપે. નાણ ભગત આવી સેવા કરે. જલારામ બાપા એટલા બધા રાજી રહે, પ્રસન્ન રહે. એક દી જલારામ બાપાને એમ થયું કે મારા નારણની સેવા ખરેખરની છે. એટલે જલારામ બાપા મોજમાં રાજીપે આવ્યા અને રાજી થઈને જલારામ બાપાએ કીધું કે નારણ ભાઈ આટલી બધી સેવા કરે છે તો આજ મને મોજ આવી છે, તારે કઈ જોઈએ છે? કઈ ઈચ્છા છે તારી? જે જોઈએ તો બોલ. આ બાજુ જલારામ બાપાને કઈક આપવાની ઈચ્છા થઈ ને આ બાજુ નારાયણ બાપાના દરવાજા બંધ થયા. નારાયણ ભગતે વિચાર કર્યો, એના મગજમાં બાપા પ્રત્યે ભાવ કેટલો, પણ જે આપવાનું કઈક કીધું અને ઈ ટાઈમે મગજ બદલ્યો કે કઈ આપી હગે એમ હોય તો એના દર્દને નો હારું કરી દે. આવો વિચાર આવ્યો કે કઈ આપવાની જો ત્રેવડ હોય તો એનું પોતાનું નો મટાડી દે. જલારામ બાપાએ કીધું કે નારાયણ કઈક ઈચ્છા હોય તો બાપ બોલ. બીજી વખત કીધું તોય નારાયણ ભગતે કીધું બાપા ઈ રહેવા દો ને, બીજી વાત કરો, બીજી વાત કરો. એને એમ કે કઈક આપી હગે એમ હોય તો એનું પોતાનું દુઃખ નો મટાડી દે. ત્રીજી વખત બોલ્યા છે ભાઈઓ, સંભાળી બાબા. બીક પછી કોની અમારે, નામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે.
આવ્યું પોતારે દ્વારે ભીખ પછી કોની અમારે દુનિયાના લોકો ભાવે તેમ બોલે આવ્યું પોતારે દ્વારે બાપા બીજી વાત કરો એમ નારાયણ ભગત કે બાપા બીજી વાત કરો એમ જલારામ બાપા કે ભાઈ કઈક માંગ મારે કઈક આપવું છે આવી મને મોજ આવી કારણ કે તું મારી એટલી સેવા કરે છે નારાયણ ભગતે ત્રીજી વખત જલારામ બાપાનો આગ્રહ જોયો એટલે કીધું કે તો બાપા એમ કરો એ મારી વાડી લીલી રાખજો બસ મારી વાડી લીલી રાખજો જલારામ બાપાએ કીધું કરે નારાયણ આટલો મારો સંગી થઈને હજી તારા આત્માનું ભલું નો ઈચ્છી શક્યો ભલા આદમી તારી વાડી તો ઠાકર લીલી રાખશે પણ તારા આત્માના કલ્યાણ માટે તું કઈક વિચાર બાપ કઈક આત્માનું ભલું થાય એવું ન માંગ્યું બાપ પણ નારાયણ ભગત ને એમ કે કઈક આપી હગે તો એનું નો મટાડી જાય એમ કઈક આપી હગે એમ હોય તો આટલી બધી પીડા પોતે શું કામે ભોગવે એમ છેલ્લા પ્રારબ્ધ વાળાની આ ગતિ હોય છે ભાઈ ઘણા માણસો પૂછે છે કે આટલા મોટા સંત અને આ બીમારી કેમ આવું કેમ આવું કેમ આવું કેમ પણ એનું છેલ્લું પ્રારબ્ધ છે છેલ્લું પ્રારબ્ધ છે અને છેલ્લું પ્રારબ્ધ સંતો હસતા હસતા ભોગવતા હોય છે એનું તમે દુઃખ કરો એ તમારી નાનપ છે તમારી ઉણપ છે તમારી ખામી છે તમારો અવિવેક છે ત્યાં સુધી તમારી દ્રષ્ટિ નથી એનું જો દુઃખ કરતા હો તો એનું છેલ્લું પ્રારબ્ધ ભોગવતા હોય છે એક ગુરુએ એના શિષ્યને કીધું કે દીકરા મારું છેલ્લું પ્રારબ્ધ ભોગવવું છે અને ઈ પ્રારબ્ધ વખતે જો તું સેવા કરે તો ચાલ અને શિષ્ય હાલ્યો છે ગુરુ શિષ્ય એક ઝૂંપડીમાં રહ્યા છે ગંગાને કિનારે શિષ્ય સેવા કરે અને જ્યાં એક અઠવાડિયું થયું ને ગુરુજીએ શરીરનું પ્રારબ્ધ પડ્યું હતું એ પ્રારબ્ધ જાગૃત કર્યું ભોગવી લેવા માટે અને આખા શરીરમાં રક્ત પિત્તની જેવી જીવાત નીકળી અને દુર્ગંધ મારવા માંડ્યું શરીર સ્વભાવ ચીડિયો થઈ ગયો ગારાગારી બોલવા માંડ્યા હાથમાં કઈ હોય તો ઘા કરી દે આવું બન્યું શિષ્ય સહન કરે રાતના 2 કલાક ઉભા ઉભા નિંદ્રા કરે ત્યાં સુધી ગુરુજીની આજ્ઞા જે સેવા ગારો સહન કરે માર સહન કરે ઉભા ઉભા હાથ જોડીને આંખોમાં આંસુ હાલ્યા જાય પણ ડગતો નથી ભગવાન રાજી થઈને આવ્યા ભગવાન ઉતર્યા નીચે શિષ્યને બોલાવ્યો કે બેટા આટલી બધી તારા ગુરુની સેવા કરે છે તારે શું જોઈશ જે જોઈ તો બોલ બેટા એટલે શિષ્યએ કીધું ભગવાન તમે આપો તો મારા ગુરુનું શરીર છે ને એને તંદુરસ્ત બનાવી દો એના બધા રોગ મટી જાય અને એક સુંદર મજાનો રાજીપો આવે એવું તંદુરસ્ત નિરોગી શરીર બનાવી દો મારા ગુરુજીનું ભગવાને કીધું કે જા બેટા તારા ગુરુજીનું શરીર નિરોગી તંદુરસ્ત બની જશે પણ પહેલા તારા ગુરુજીને પૂછી આવ કે તમારું શરીર નિરોગી બની જાય તંદુરસ્ત બની જાય આવા આશીર્વાદ ભગવાનના મળે છે તમે રાજી છો કે નારાજ છો શિષ્ય આવ્યો ગુરુને પૂછવા અને ગુરુને પૂછવા આવ્યો કે બાપા બહાર ભગવાન ઉભા છે તમારા શરીર માટે મેં એના આશીર્વાદ માંગ્યા છે હન ગુરુજીએ લાકડું હાથમાં લીધું અને મંડ્યા ઘા કરીને ગારાગારી બોલવા કે મારું પ્રારબ્ધ ભોગવવા આવ્યો છો અને એમાં વળી તું મને સાજો તંદુરસ્ત બનાવી પાછો બીજો જન્મ લેવા મોકલવા માંગે છે મારો આ જન્મ છે આને આ જન્મમાં પ્રારબ્ધ ભોગવી નાખવું છે તારે સેવા ન કરવી તો ભાગી જા ગુરુજી મંડ્યા આવું બોલવા શિષ્ય નારાજ થઈ ભગવાનને પગે લાગ્યો કે બાપજી તમે પધારો મારા ગુરુજી એમ છે એમ બરોબર છે અને એની સેવા મને કરવા દો બીજી વખત ભગવાન આવ્યા બીજી વખત પણ ના પાડી ત્રીજી વખત આવ્યા ત્રીજી વખત પણ ના પાડી ચોથી વખતે ગુરુજીએ સવારે વહેલા ઉઠી બીજી વખત ભગવાન આવ્યા બીજી વખત પણ ના પાડી
ત્રીજી વખત આવ્યા, ત્રીજી વખત પણ ના પાડી. ચોથી વખતે ગુરુજીએ સવારે વહેલા ઉઠીને શિષ્યને કીધું, બેટા આજ તારે હાથે ગંગાજીમાં સ્નાન કરી કમંડળ ભરી આવ અને મને સ્નાન અભિષેક કરાવો દીકરા. અને શિષ્ય ગયો, ગંગાજીમાં સ્નાન કરી એક ગંગાજળનું પાત્ર ભરી અને ગુરુજીને અભિષેક કરાવે છે. અને ગુરુજી જેવા ગંગાજળથી અભિષેક કરે છે તા ઈંડું ફાટે ને બચ્ચું નીકળે એમ શરીરના બે પડ બન્યા, બે પડ જુદા પડ્યા અને અંદરથી એક પ્રકાશ નીકળ્યો. એ પ્રકાશની એક જ્યોત થઈ અને જ્યોત શિષ્યના હૃદયમાં સમાઈ ગઈ. આવી રીતે સંતો છેલ્લું પ્રારબ્ધ એનું પૂરું કરતા હોય, પણ આપણી દ્રષ્ટિ આપણી લિમિટમાં હોય, એટલે આપણે જેવા હોઈએ એવા બીજાને જોઈએ. એમ નારાયણ ભગતની દ્રષ્ટિ એટલી સીમિત હતી અને 10 વર્ષ ગયા હતા નારાયણ ભગતને ઘેરે ચારે બાજુ જમીન, મિલકત, દીકરા, દીકરીઓ, કુટુંબ, સગા વાલા, મિત્રો, સ્નેહીઓ, ઢોર ઢાખર જબરજસ્ત જથીરો થઈ ગયો. ઘડીક એકનો આ બાજુથી કોઈ સંદેશો આવે, ઘડીકથી આ બાજુ સંદેશો આવે, હે નાણાપા રાતના 2 વાગે કોઈ દરવાજો ખખડાવે, અમારા દીકરાના વહુને દવાખાને લઈ જવા છે, 200 રૂપિયા આપો. કોઈ વળી દરવાજો ખખડાવે, અમારા ઘરમાં તકરાર છે, સમાધાન કરવા હાલો. કોઈ વળી કેમ બોલાવે, કોઈ કેમ બોલાવે. રાત ને દિવસ એક ઘડી નિરાત નહીં, સુખ નહીં, ચેન નહીં. જમવા બેઠો હોય તોય દોડતું દોડતું કોઈ બોલાવા આવે. નાણ ભગત કંટાળી ગયા. દિવસ ને રાત બસ આજ કામ, આજ કામ, દોડી દોડીને બીજા માટે દોડવું, અને આ કરો અને આ કરો. કુટુંબમાં, સગા વાલામાં બધે નારાયણ બાપાને બોલાવો. વળી એક દી રાતે માળા લઈને જલારામ બાપા, જલારામ બાપા, જલારામ બાપા યાદ કરે છે. જલારામ બાપા સપનામાં આવ્યા છે. કેમ નારાયણ મને યાદ કર્યો ભાઈ? તો કે બાપા હવે આમાંથી મને છોડાવો. આ માગતા તો માગી લીધું, પણ એવા આમાંથી છોડાવો. હે આપા ગીગા, ગીગા બાપુને દાન બાપુએ આજ્ઞા કરી છે, ગીગા બાપ હવે જા, તારું સ્થાન તને પુકારે છે અને ગવત્રીઓની સેવા કરજે બાપ. એમાં મારો આત્મો રાજી રહેશે. અને ગીગા બાપુ કચવાતે મને હાલ્યા છે, ગાયોની સેવા કરે છે. એને એક જ વાતને પકડી કે મારો ગુરુ રાજી કેમાં રહે, મારો ગુરુ રાજી કેમાં રહે. ગાયોની સેવા કરું ને મારા ગુરુ રાજી રહે છે, ગાયોની સેવા કરું ને મારા ગુરુ રાજી રહે છે. આ બધા સંતો ને ભક્તો એની યાદી એટલા માટે કરું છું કે આ બધા આપણી વચ્ચે થઈ ગયા, આપણી સાથે આપણને કંઈક આવીને કહી ગયા, આપણે ઉભા ઉભા જોતા રહ્યા અને એની પાસે કામ કરાવતા રહ્યા. કોઈ દિવસ એને કીધું આપણે કરી શક્યા? આપણા ખ્યાલો ભગવાન વિશેના આપણા ખ્યાલો કહું છું. આપણા ખ્યાલ એટલા જ, એક ખોડિયારમાં અમારું ફલાણું ખોવાઈ ગયું, મળી જાય તો 2 દીવા કરશું માં. એ ખોડિયારમાં માથું દુખે મટી જાય તો 1 નાળિયેર વધારશું માં. આપણે કામ કરાવવા પૂરતા ભગવાન સાથે ખ્યાલો બાંધી જીવન જોડ્યા છે. પણ સંતોના વિચારોને અનુસરીએ તો એ જીવન આપણા એવી રીતે જોડવા જેવા નથી. જીવન જો એની સાથે જોડવા હોય તો આ શ્વાસ, આ નાભીમાંથી વિશ્વાસ સાથે જેમ જોડાણો છે, એમ એની સાથે આપણે વિશ્વાસના ઘરમાં રહી અને જીવન જીવવા જેવું છે. જીવનને જો જીવવું હોય તો, બાકી સમય પસાર કરવો હોય તો ગમે એ રીતે પસાર થઈ શકે છે. સમય પસાર કરવો હોય તો, બાકી જીવન જીવવું હોય તો વિશ્વાસની રેણી ઉપર જીવન જીવવા જેવું છે. લોહને પથ્થર આ બેઉને સગડો મંડા. એ લોહને પથ્થર, લોઢાને પથ્થર આરે સંગ મંડાણો, આ બેઉનો સગડો મંડાણો.
કાટે કાટ મળ્યા આમાં તનખા જરે તનખા જરે રે હરદમ જાગો જાગો વીરા દમ દમ ભજો તો ગુરુજી ના વચન વચન પડે બુડી જાસે પાપ એક દી ધર્મ તરે તરે સત્ય સમાન ધર્મ ન જાન સત્ય સમાન ધર્મ શાખ પુરે જાકી વેદ પુરાના શાખ પુરે જાકી વેદ સંસાર સાગર आवो महाजल भरियो रे महाजल भरियो आदरियो महाजल भरियो भाग्य होई भला तो तमने सत्संग मळे भाग्य भला होई तो मळे भाग्य होई भला तो तमने सत्संग मळे सत्संग विवेक न हो राम कृपा बिन सुलभ न सोई राम शोभाजी नाचेला पंडित देवायत बोल्या रे नाचेला उमा कहूँ मैं अनुभव अपना उमा सतहरि भजन जगत सब सपना सतहरि भजन शिवजी नो चेलो पंडित देवायत बोल्या रे शू बोल्या
ગુરુજી ના વચને શિષ્ય સહેજે તરે ગુરુ બિન ભવાની ભીતર હું नको ગુરુજી ના વચને શિષ્ય સેજે તરે હરદમ જાગો જાગો દમ દમ ભજો તો ગુરુજી ના વચન ભોજા બાપાએ જલારામ બાપાને એક જ વચન આપ્યું અને વેદનું વાક્ય અતિથિ દેવો ભવ જલા તારે ઘેર ભગવાન મહેમાન બનીને આવશે. અરે એ જેણે સેવ્યા સાચા સંતરે એમાં ઓળખ્યા એણે ભગવંત રે સમજેલા આ મન કોઈ દી ડગે નહીં. રામા પીર ને રટી લે ભાઈ કળયુગ નો બાદશાહ કળયુગ નો કીર્તાર મારવાડમાં રાજાનું રૂપ પરદે રાખી અને સૌરાષ્ટ્ર ગુજરાત ધરતીમાં સંતના રૂપે પધાર્યા છે. ભગવાન રાજાનું રૂપ પરદે રાખીને સંતના રૂપે પધાર્યા. રામા પીર ને રટી લે ભાઈ તારો ધર્મ જૂનો જૂનો સંભાળી લે રે રામા પીર ને તારો ધર્મ જૂનો જૂનો સંભાળી લે લે એ જેણે સેવ્યા સાચા સંતરે એમાં ઓળખ્યા ભગવંત રે સમજેલા આ મન કોઈ દી એ ડગે નહીં. સમજેલા મન કોઈ દી એ ડગે નહીં. સમજેલા મન કોઈ દી ડગે. રામદેવજી મહારાજ.
वचन आर है वचन पार है, वचन की ढग ढेरिया मूड वचन की खोज करे, सो ही सदगुरु हमेरिया। वचन वचन की मेन है, वचने भयो प्रकाश, वचने ठेराणी मैदनी, चांदो सूरज धरणी आकाश। ई वचन 14 लोक मां रमी रहूं, कोई हरि गुरु संतो निपा। रघुकुल रीति सदा चली आई, जे કુળની રીત એવી છે, રઘુ કુલ એની રીત એવી કેવી, પ્રાણ જાય પર બચન ન જાય। તો આ એક બોલ એનું આટલું બધું તોલ, તો એ બોલ વચન ક્યારે બને અને વચનમાં મૂળ વચન એ પરા ક્યારે ખુલે। આપણે ભાષા બોલીએ છીએ ને, આજે વાણી દ્વારા બોલીએ છીએ, એના 4 ઘર બતાવ્યા। અત્યારે આપણો વ્યવહાર બધો વેખરી ભાષામાં થાય, પછી સજ્જન પુરુષો છે એ ભાષા બોલે છે મધ્યમાં બોલે છે। મધ્યમાં એટલે મારી વાણીથી કોઈને દુઃખ ન થાય, કોઈની નિંદા ન થાય, કોઈની ઈર્ષા ન થાય, આવું બધું વિવેક રાખીને જે બોલે છે તે મધ્યમાં। પછી પશ્ચિમથી જેની દ્રષ્ટિ જ વાતું કરે, જે ઈશારા, જે શાન, જે દાખલા તરીકે કોઈ વાત એવી છે કે એક વાતનો એક પોઈન્ટ, એક અક્ષર તમને સમજાણો એટલે આખી વાત સમજાણી, અને એક વાત પરાની છે એ જેમ તમે બોલો એમ જ થાય। જલારામ બાપા એક વખત ખોટું બોલ્યા છે અને એવું બોલ્યા છે કે આમાં ઘી એને બદલે પાણી, આમાં ગોળ એને બદલે છાણા, આવું ખોટું બોલ્યા। પરંતુ એને ખબર નહીં મારી પરા ખુલેલી છે। જેમ બોલે એમ જ થાય, અને જેવું બોલે એવું જ પાછું એનું જીવન એવા વર્તનમાં રહે, કહે છે એમ રહે છે, અને રહે છે એવું જ કહે છે। તો જલારામ બાપાને આવી રેણી પકડાવી તો એ ભોજલ કોણ છે, એને આ શાન ક્યાંથી મળી? એમ સદગુરુની પરંપરા શું છે? કૃષ્ણ ભગવાન ગીતાજીમાં અર્જુનને એવું બોલ્યા છે કે હે અર્જુન, તું મારો મિત્ર છે એટલે તારાથી કઈ ચોરી રાખતો નથી, છુપાવતો નથી,
તને જે છે તે સત્ય સનાતન જેમ છે તેમ તને યથાર્થ રૂપે કહું છું કે હે અર્જુન, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વજ્ર, બધું છોડી હું કહું એમ જ કર. આ વાત મેં પૂર્વે સૂર્યને કહી હતી, આ વાત મેં પૂર્વે મનુને કહી હતી, અને એ વાત મેં ઈચ્છાવાકુને કીધી હતી. એ જ વાત આજ હું તને કરું છું. અને અર્જુનને સંશય થયો કે તમે ને હું તો હમણાં છીએ, સૂર્ય ને મનુ તો ક્યારના છે. એટલે કૃષ્ણ ભગવાને એનો ખુલાસો કર્યો કે એ સમજણ અર્જુન તું મારી માને છે, આ મારી સમજણ અંગત નથી, આ સમજણ ગુરુ પરંપરાની છે, ગુરુ ઘરની છે. તો એ મળે કેવી રીતે? તમારી પાસે આ વાત છે, આ સમજણ છે, તમે એનાથી સીધા જોડાયેલા છો, પણ તમને સમય નથી, એ બાબતને વિચારવાનો સમય નથી. અને કદાચ સમય તમને મળે તો એ બાબતને યથાર્થ રીતે કોઈ ખોલે એવો ભોમિયો નથી. એ જી ભોમિયા હે ભોમિયા લેજો ને સંગાથ મુજા, એ બેલીડા ભોમિયા લેજો ને સંગાથ મુજા, બેલીડા રે ભોમિયા લેજો રે સંગા. એવા ભોમિયા હશે તો ભોમ બતાવશે રે, બેડલો નાંગરીઓ રે, બેડલો નાંગરીઓ. યાત્રા કરીએ રે જેસલ પીરની રે, બેડલો નાંગરીઓ રે, બેડલો નાંગરીઓ, નાંગરીઓ રે, બેડલો નાંગરીઓ. ભોમિયા લેજો, ભોમિયા લેજો સંગાત. અને જાત્રા કરવા, જેસલની જાત્રા કરવા, જેસલ પીરની જાત્રા કરવા ભોમિયા સાથે લઈને શું કરવું? ભોમિયા સાથે લઈને એટલું જાણવું કે જેસલ ક્યાં હતા અને જેસલને ક્યાં પહોંચાડ્યા, કોણે પહોંચાડ્યા, ક્યાં હતો અન ક્યાં મને લઈ ગયા, ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. ગુરુજી મારા શાનમાં કઈ ગયા, ગુરુજી મારા
ક્યાં હતો ને ક્યાં પહોંચાડ્યો કોણે? એવા ભોમિયાએ. એ ભોમિયાએ કર્યું શું? એવા ભોમિયાએ શું કર્યું? એવા ભોમિયાએ દિશા બદલી નાખી. દિશા, જે દિશામાં જીવ જાતો હતો એને બદલે દિશા બદલી નાખી. ધોરિયામાં પાણી આવતું તું, બાવળના ક્યારામાં જાતું તું, પાવડો લઈ આંબાના ક્યારામાં એ ધોરિયામાંથી થોડી માટી ઉપાડી લીધી અને ઉપાડેલી માટી બાવળના ક્યારા તરફ જાતા પાણીમાં મૂકી દીધી. એમાં શું કર્યું? એક જ પાવડે એક જ ઘાથી આંબાના ક્યારા તરફ જગ્યા કરી, બાવળના ક્યારા તરફ જાતું તું ત્યાં એ માટી મૂકી દીધી. અહીં રસ્તો ખુલ્લો થયો ને અહીં રસ્તો બંધ થયો. બસ આટલું જ કર્યું. જેસલને આ ભોમિયા લેજો સંગાથ મુંજા બેલી. આપણે જાવું જાત્રા કરવા જેસલની. તો જેસલની જાત્રામાં છે શું? શું જાત્રા કરીને કરશું? અંજારમાં આટા મારીને આવતા રહેશું, સારી સુડીઓ લેશું, સારા ચાકા લેશું, જેસલની સમાધિને જોયા કરશું, ઉપર ચાદર ઉડાડશું, ફૂલ ચડાવશું. કઈ જાત્રા જેસલની કરશું? અને જેસલની જાત્રા આપણી વચ્ચે મેદાનમાં, ખુલ્લા મેદાનમાં, પણ કોઈ ગાઈડન્સ, કોઈ ભૂમિઓ, કોઈ માલમી, કોઈ માર્ગદર્શક એવો મળે જો ભીતરનો ભેદુ હોય, અંતરનો ભેદુ હોય, આવો કોઈ ભૂમિઓ મળે. તો જેસલની જાત્રા કેવી છે જુઓ. જેસલને એક મેણું માર્યું અને મેણું એવું માર્યું જેસલ જઈને ચોરી કરવા ગયા. અને ચોરી કરવા ક્યાં? ધણીના દરબારમાં. આ જેમ પાઠ માંડ્યો દરવાજા ખુલ્લા છે, એમ દરવાજા તે દિવસે બંધ હતા. બંધ દરવાજા, અંદર જ્યોત હતી અને અંદર 5-25 બહેનો ભાઈઓ ધણીનો આરાધ કરતા હતા, ઈશ્વરનો આરાધ કરતા હતા. એક રેણી વાળા હતા, એક વિશ્વાસ વાળા હતા અને સ્થિર ભાવ વાળા હતા. બધા આરાધ કરતા હતા. આપણે કોઈ જગ્યાએ તમે દાખલા તરીકે કોઈ ક્યાંક ગુજરી ગયું હોય ને આપણે બધા જાય આશ્વાસન દેવા, અને બહેનો બધી ભેળી ભણીને રોતી હોય, કેમ રોવે ને બહેનો બધા? એ એક જાતનો પોકાર છે. પોકાર છે. બધા બહેનો મળીને રોતા હોય, પોકાર છે. ડાઘુ બનીને આપણે જાતા હોય, રામ બોલો ભાઈ, અને એને બદલે હો થતું હોય, એ એક જાતનો પોકાર છે. પણ એ સંસારના દુઃખનો પોકાર છે. ઈશ્વરી સત્તામાં પરમાત્મા અને આ જીવ, આપણે ને ઈશ્વર, આ શ્વાસ વિશ્વાસ બે વચ્ચેથી પતંગનો દોર તૂટે એમ કપાઈ ગયા. અને એ બે ક્યાં ભેડા, કેમ ભેડા, હવે ભેડા ક્યાં થાય, એનો વિરહ થાય. ને એ વિરહમાં જે રોવાનું આવે એને ઈશ્વરી તત્વનો વિયોગ કીધો છે. બાકી તો સંસારનો વિયોગ છે. વળી મળી જાય તો આનંદ થાય, જુદા પડે તો હાય હાય થાય. એમ આરાધ કરતા હતા, દરવાજો બંધ કરીને બેઠા હતા. અને ઈ આરાધ કરતા હતા. ઈ ઘરમાં જેસલ ચોરી કરવા આવ્યો. ચોરી કરવા આવ્યો એટલે તરત જ અંદર બેઠેલા હતા એને ખબર પડી ગઈ કે બહાર કોઈ નુગરો પુરુષ આવ્યો છે, નુગરો માણસ આવ્યો છે. એનો પડછાયો પડે છે કે જ્યોતનું અજવાળું ઝાખું દેખાય છે. આટલા બધા જ્યોતમાં જે સ્થિર હતા, આટલા ગુરુગમમાં, આટલા જ્ઞાનમય પ્રકાશમાં, આટલા સદગુરુના વચનમાં અડગ હતા કે જ્યોતના અજવાળામાં બધાનું ધ્યાન એક ધારું લાગ્યું હતું. અજવાળામાં રામદેવજી મહારાજનો વાસ છે. આવું રામદેવજી મહારાજે પ્રમાણ આપ્યું છે કે કોઈ વખતે દુઃખ પડે, સંકટ પડે, બહેનો, માતાઓ, સજનો, કોઈ વખતે સંકટ પડે તો રામદેવજી મહારાજે એમ